આપણે હજમાં કરવા માટે પડું ખાલી રાખવું પડે વાવણીમાં. વાવણી થાય પછી 1 મહિને હજમાં વાવવાના. આપણે વરસાદ થાય પછી આમાં હાથી આંકતું રહેવું પડે. હાથી આંકવાનું પણ હળવું હાથી આંકવાનું, બહુ ભારુકું હાથી નહીં આંકવાનું. એટલે જેમ બને એમ પડું થોડુંક કડક રહે. આપણે વાવણી થઈ ગઈ ને વરાપ નીકળે એટલે આમાં મારી દીધું છે 500 મારી દીધું ને હવે વાહરી ગયું છે. એટલે આજ મારવાની છે આપણે રાપ. રાપ મારીને 2 દી હુકાવા દેવાનું. વરસાદ ન થાય તો 2 દી હુકાય પછી આપણે થાંભલો મારી દેવાનો. અજમાની ખેતી આમ હેલી છે. જો ઓછો ખર્ચો, દવા ઓછી, ખાતર ઓછું, મહેનત ઓછી ને ભૂણાને રોજ તો ખાય જ નહીં. હવે તું આપણે ઓલા હેઠલા ભાગમાં રાપ મારી દે હરખીથી ને હું આંકવા મળું બેલી. આમાં આંકની કેમ થાય? ના ફાવ છે તો ખરું. વરાપ તો થઈ ગઈ છે, વાંધો નહીં આવે. જમીન તો વાહરી ગઈ ને પવન બહુ હતો એટલે હાથી આંકેલું બધું વાહરી તો ગયું છે. હવે આપણે અત્યારમાં હીરાવી લીધા, એક બીડી પી લઈએ પછી સનેડો ફેંકે રાખીએ. આ આપણે 15 વીઘાનું પડું છે. એમાં આપણે બધી મગફળી વાવી છે ને મગફળી બહુ હારામાં હારી ઉગી ગઈ છે. છોકરો આપણે ગયો છે ઓલા પડામાં રાપ આંકવા ને આપણે આંકી નાખીએ અહીંયા સનેડો. જો વીડિયાવાળા હક લેવા દે તો આંકી નાખીએ કાંઈ ઘા. જો વીડિયાવાળા પાછા કહે કે હાલો જવું છે વિડીયો ઉતારવા તો સનેડો મૂકીને જવાનું થાય વિડીયો ઉતાર. હવે સ્લેપ મારીએ. 5 વાગ્યાનું આંકવું હો સનેડો. આને આપણે ઉપાડા કરતા જ આવવા પડે, નકર માંડવી ડટાઈ જાય. ખેતી કરવાની મજા આવે પણ બધા સાધન હોય તો ને થોડોક શોખ હોવો પડે ખેતી કરવાનો તો મજા આવે. રસ હોય ખેતી કરવી જ છે તો ખેતીમાં સારું જ છે. આપણે સનેડો બંધ કરીને હેઠામાં થોડોક ઉપાડાને ભરાશે એટલે જવું પડશે ત્યાં રાપ હાકે ત્યાં. ઓલું એકલા ન ફાવે, 2 જણા હોય ને તો હેઠો હરખો લેવાઈ જાય. આ આપણે હાલી આ પડું 12 વીઘાનું છે ને આમાંય આપણે અજમા કરવાના છે. એટલે આ પડું આપણે તૈયાર કરવાનું છે. આપણે 30 વર્ષથી અજમા કરીએ એનો અનુભવ છે. તો તમારે કોઈને અજમા કરવા હોય ને કોઈ સવાલ પૂછો તો કોમેન્ટ લખજો. ને આ હવામાન જોતા એવું લાગે કે અજમા જ થાહે. કારણ કે વરસાદ આ 25 દિવસ થવા આવ્યા, હજી એક સાંઠ ખરી નથી. હા ટૂસો ભરાઈ ગયો. પાછું લાય સમજ્યા મૂકની. દબાય બેગ દબાય હરખુંથી હાલી જાય. તો અહીંયા નેહાડું પાડી દીધું. આવવા દે બસ. હવે આમ સડાય સાહેબ. આ બધું વાળા ને બાળા બધા બાંધ્યા હોય ને બહુ નડે અત્યારે. આ હેઠામાં શું છે વાળ ગોળ બહુ થાય ને એટલે હેઠો થઈ જાય કડક. ને આ ઝાડા ને બોડી ને અણી ને આ બધું રાખજે. આ કપાટ કાઢવી જો. આગળ લે, હું શું લઈ થોડુંક લે. હા હાલો હાલવા જો. બહુ થોડુંક રાખમ. આ મોટા ટ્રેક્ટર સિવાય હેઠા હારા થાય. બા સમજ બા. આવવા દે બા. આપણે ઓન બહુ દાડિયાનું ધાર્યું છું, ભાગીદાર વયો જોવામાં હેઠા વાઢવાના રહી ગયા. નકર તો વાઢાઈ નાખી બધું.
બહુ નહીં હો, વાગે નહીં આ માથમાં. ને આપણે આ ટાયર આપણે બહુ પંચર પડતા, કાયમ ભાદરા લઈને ટ્રેક્ટર જવું પડે. પછી કંટાળ્યા, મેં કીધું ભાઈ હવે આપણે ટાયર છે ને નવા નખાવી ગયું. આમાં 2.5 લાખના તો ટાયર થાય. હવે 2 વર્ષે ટાયર ગહાઈ જાય તો એવા ખર્ચા બહુ આવે ખેડૂને. આ હેઠે બોડીએ તો બહુ કરી આજ આપણે. આ ભાગીદાર હારો વયો ગયો, એમાં હેરાન થઈ ગયા. ભાગીદાર કહેતો હું આવી, પણ એને રાખી લીધું ફાર્મે. એની વાટે ને વાટે આપણે બીજો ભાગીદારે ગોતાણો નહીં. કોઈને ભાગ રાખવાની ગણતરી હોય તો તમે તારે આપણો કોન્ટેક્ટ કરજો. આપણે આ 40 વીઘાનું પડવું છે ને ઓલી વાડી 23 વીઘાનું પડવું છે ને આ બધું વાવેતર થઈ ગયું છે ને અહીંયા આ અજમાનું વાવેતર બાકી છે. ને ભાગીદારને ભાઈ લેશનની આદત ન હોવી જોઈએ તો મજા આવે. નકર તો ભાગીદાર ઘણા મળે છે. બા આ બોડીએ કવરાવી દીધા. આમાં ભાઈ આપણે છોકરાને ઢબકો દઈએ, એકલા હેઠા હારા થાય. આંકો આ હેઠો તો ચોખ્ખો સારો છે, આમાં બહુ કવરામણી નથી. આ અમારા મોટા ખેડૂત છે 100 વીઘાના, એટલે આપણે થોડીક સલાહ એની પાસેથી લેવી પડે. એટલે આ રાબ બરાબર હાલે કે એટલી આ ધરોડી જામી ગયા. તમે બધા દાંત કાઢશો એમાં હેઠે છે. આમાં ઓલામાં બેહાડજે જરૂર, થોડોક દાબ રાખજે, ઊંચું ન થાય. આ ગુણાભાઈ આ જમણો દાંડો વધારે પડે એવું લાગે કે ભાઈ? તો શીલામાં દાંત ઓલો આવે ને ટાયર ઊંડું જાય એટલે એ દાંડો વધારે પડે. એ ખરખી હાલે ને તો વાવેતરમાં લાગી આવે. એમાં સુગલભાઈ થોડું કેવું પડે, એનું મેળવેલું હોય એટલે પછી એલા ભાઈ તમારે પાસે અનુભવ અમારે લેવો પડે આમાં ભાઈ. એકા બીજા અમારે તમારી પાસે શીખવાનું હોય મારા ભાઈ. આપણે હજમાનો અનુભવ પણ આમ થોડુંક સલાહ લઈએ તો માસ્ટર માઇન્ડ છે તમે થોડીક. અને મેં કીધું હતું એટલે ભાઈ આ સહાય આપ્યું હોત ને તો વાવેતર લાગ્યા હોય, અને આ સહાય આપ્યું આમાં વાવેતરમાં કેવરાય. તમે આમ વાવો તો હાલે ને આમ શું છે આ પાછું પાવામાં આમ થાય ને, એટલે આ સહેજ વાવવું પડે આખું પડવું. અત્યારમાં વાદળા તમને કહું એવા થાય કે આગળ તૂટી પડશે. ગોટા ને ગોટા મોટા મોટા એક વાદળે આગળ અગબરું ગામ પલાળી દે એવડે વાદળા જાય છે, પણ એક સાંઠ ખરતી નથી. બપોર પછી આવા વાદળા જો થતા હોય ને તો આપણે વાટ રહે, પણ બપોર પછી તો તડીકો કાઢે. હવે આને હું વાંધો હશે એ કાંઈ ખબર પડતી નથી વરહવાનો. રાત તો આપણે આ પડામાં રેડી ફાવે છે એટલે બપોરે બધું હાલી જાય. ને હવે આપણે આખી સનેડો હેઠા બેઠા લઈ લીધા કમ્પ્લેટ, ને હવે વચ્ચે ભલે છોકરો હાક્યા કરે. ખેતરમાં ભાઈ ગમે એ વાવેતર આપણે કરવું હોય પણ મહેનત તો પૂરી કરવી પડે પહેલી, ને શોખ હોવો પડે. ખેતીનો થોડોક રસ હોય ને તો મજા આવે, રસ વગેરે કાંઈ ન થાય. મારે તો ઘણા વર્ષથી અનુભવ છે, ખેતીમાં આવકે સારી આવે છે, પણ સરકાર થોડોક ભાવ અત્યારે ઓછો આપે છે આ મોંઘવારી પ્રમાણે. પણ બધું ભેગું કરવું પડે આપણે થોડીક જાત મહેનત કરવી પડે. જો હાવ મજૂરી માથે કરાવો તો કાંઈ પછી હિંગા પીસા ભેગા ન થાય, પણ થોડુંક જાત મહેનતે કરવું પડે. હું આજ 5 વાગ્યાનો બેલી લઈને આવ્યો છું. જો અમારે પરેશભાઈ વીડિયાવાળા અહીંયા હોય એટલે મારે વહેલું 5 વાગે કામે સડી જવું પડે, એટલે 10 વાગ્યા પછી આપણે સાંજ સુધી વીડિયામાં હોય. જ્યાં સુધીમાં કામ આપણે 10 વાગ્યા સુધીમાં ખેંચી લેવાનું. 5 વાગ્યાના આગતા અત્યારે 9 વીઘા પડવું આપણે હાલી જવા આવ્યું છે, ને 4-5 વીઘા પડવું રહ્યું છે. 10 વાગે જ આપણે બાકીનું પડવું છે એ આંકી નાખવાનું છે. પડવું ચોખ્ખું છે એટલે આંકવાની આવે મજા. આમાં બધું જોતું રહેવું પડે, નકર તો ઓળ ઉપાડી લે. આ થોડુંક આપણે ઉનાળે બાજરી હતી ને એમાં ભોથા કવરાવે. આ સનેડો સાધન ભાઈ એવું છે, હાથી વાહે વજન હમતો લેવો પડે.
એટલે બે શેડો એ હરખો ને બે શેડા હરખા હોવા પડે નકર તરાહો પાકે. એટલે સા આવી ગયો લાગે, લાવી પી લઈ. હવે આપણે અહીંયા સાલ્યું જ નહીં થાય, રકે બીમ પી લઈ પાણી. હા હા, હવે આમ વાદળામાં મોઢું રાખીને સા પી લઈ. અને મન થાય સા પીવો તો વળી આવે તો. આપણે આ સોમાવું છે એટલે સા પાણી ઘેરથી લાવી. એ છોકરા અહીંયા છે હમણાં દે, નકર તો બધું આરે રાખવું પડે. હવે આપણે સા પાણી પી લીધા છે ને કામે એક બીડી પીવી જોહે. મને બીડી પી લઈએ પછી આપણે રોજડા અહીંથી બહુ આવે છે એટલે આપણે અહીંયા તાર મારવાનો છે. આપણે નાનો છોકરો આવ્યો છે એને આંકવાનો છે સનેડો, આપણે તાર બાંધી. ભાગીદાર નથી એટલે બધું આથે કરવું પડશે. એ બધું કામ ગાળે વસાળે લેવું પડે. જ્યાં સુધી આપણે આમનો પવન રહે ને, જો અમારા કપડાં આમ ઉડે, ત્યાં સુધી વરસાદની વાટ નહીં રાખવાની. જ્યારે આ પવન થાય ત્યારે વરસાદ થાય. ગમે એવડા વાદળા ગોટા ને ગોટા જાય માથેથી, પણ આમ જોવાના જ રહે.